નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો યાર, આપણી ચેનલને કોઈ ખાસ કરીને સબસ્ક્રાઈબ નહીં કર્યું તો તમે પહેલાં સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો જોડે પણ શેર કરો, જેથી કરીને આપણા સબસ્ક્રાઈબર વધશે તો મેં લાઈવમાં કાંઈ બી પણ લેવું હોય લેક્ચર કે પછી સમજાવવું હોય તો સમજાવી શકું તમને. એટલે તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો. અહીંયા બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ વિશે આજે માહિતી મેળવવાની છે. પહેલી આકૃતિ છે, જે મતલબ ફોટો છે, તેમાં ગૌતમ બુદ્ધ દર્શાવ્યા છે અને બીજામાં મહાવીર સ્વામી. ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ કાર્ય થયા હતા. કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વખતે જે મહત્વપૂર્ણ ધાર્મિક અને સામાજિક સુધારા થયા તેના વિશે છે. ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પ્રવેશેલા કુરિવાજો, સામાજિક અસમાનતા, અનૈતિક બાબતો સામે કેટલાક મહાન સુધારકોએ કાર્ય કર્યા હતા. એટલે કે જે સમાજમાં સામાજિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે કુરિવાજો, અસમાનતા, અનૈતિકતા બાબતોની જે સુધારા કરેલા તેના વિશે કહે છે. તેમાં ખાસ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીનો મુખ્ય ફાળો છે. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના તેમના જીવનની સાધના, તેમને સ્થાપેલા માનવ ધર્મોને સમજવાનો પ્રયત્ન કરીશું. તેમના વિશે આપણે માહિતી મેળવીશું, કેવી રીતના તેમને સમાજ સુધારક તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ગૌતમ બુદ્ધનું પ્રારંભિક જીવન વિશે જોઈએ. ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણને કેટલીક જાતકથાઓ, બૌદ્ધ ગ્રંથો, ત્રિપિટક, સુત્તપિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટકમાંથી ઘણી માહિતી મળે છે. 550 જેટલી જાતકથાઓ બુદ્ધ ધર્મના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે. ભારતના હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું. કપિલવસ્તુના ક્ષત્રિયો શાક્ય કહેવાતા હતા. તે એક ગણરાજ્ય હતું. ગણરાજ્યના વડા શુદ્ધોધન હતા, જે ગૌતમ બુદ્ધના પિતા હતા. શુદ્ધોધનના પત્ની માયાદેવી, એટલે કે ગૌતમ બુદ્ધની માતા માયાદેવી. ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં શુદ્ધોધન અને માયાદેવીના ઘરે થયો હતો, જે ગણરાજ્યના રાજા હતા અને માયાદેવી તેની માતા હતી. તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના થોડા દિવસ બાદ તેમના માતા માયાદેવી મૃત્યુ પામી ગયા. કોઈ કારણોસર મૃત્યુ પામ્યા હશે. તેથી તેમનું પાલન-પોષણ ગૌતમી મહાપ્રજાપતિ, જે તેમના પાલક માતા હતા, એટલે તેમનું પાલન-પોષણ તેમની મહાપ્રજાપતિ ગૌતમીએ કર્યું હતું. નાનપણથી જ સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલો હતો. તેમને બાળપણથી જ શોખ હતો કે શિક્ષણ અને જ્ઞાન મેળવવું એના વિશે. કપિલવસ્તુની બાજુમાં આલાર કલામ નામના એક સંતનો આશ્રમ આવેલો હતો. તેમના રાજ્યની બાજુમાં આવેલો હતો. આલાર કલામ તેમના ગુરુ હતા. સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા. તેઓ ધ્યાન ધરતા હતા. સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હોવાથી તેમના પિતા ચિંતામાં, એટલે કે ત્યાં આશ્રમમાં જતા એટલે ત્યાં બધી જ્ઞાન મેળવતા. આવી વાતો ઘરે રાજ્યમાં આવીને કરતા, એટલે એમના પિતા ચિંતા કરવા લાગ્યા. તેમને લાગ્યું કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં થઈ જાય ને, સિદ્ધાર્થના યુવા અવસ્થામાં જ લગ્ન કરાવી દે. એટલે એવી વાતો કરતો હતો. તેથી તેના પિતાએ તેના લગ્ન કરાવી દીધા. તેની પત્નીનું નામ યશોધરા હતું. તેમને એક પુત્ર પણ હતો, તેનું નામ રાહુલ હતું. ગૃહત્યાગ અને સાધના. તેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું અને કેવી રીતની સાધના કરી તેના વિશે જોઈએ. લગભગ 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું. એટલે તેમને એક રાત્રે તેમના સારથી છન્ના અને પોતાનો પ્રિય ઘોડો કંટકને લઈ રાજ્યની બહાર આવેલ નદી કિનારે ગયા. પોતાના રાજવી પોશાકનો ત્યાગ કરી છન્ના અને પોતાના તમામ આભૂષણો આપી કંટકને લઈને રાજમહેલ જવાની આજ્ઞા આપી દીધી અને પોતે સંન્યાસી ભગવા કપડાં પહેરીને જંગલ તરફ ચાલ્યા ગયા. ગૃહત્યાગ બાદ તેઓ રાજગૃહ અને પછી પુરવેલા નામના સ્થળે ગયા. ત્યાં પાંચ બ્રાહ્મણ મિત્રો મળ્યા. તેમના જોડે તપસ્યા શરૂ કરી. તેમને લાગ્યું કે અન્ન જળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. તેથી તેઓ આધ્યાત્મક
ના માર્ગે પોતાની તૃષ્ણાઓ પર વિજય મેળવવા અને મનુષ્યનું મોટું કર્તવ્ય છે. તેમણે 5 બ્રાહ્મણોનો સાથ છોડીને એકલા જ તપસ્યા કરવાનો નિર્ણય લઈ લીધો. બોધિ ગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી. ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાન પ્રાપ્ત થતાં સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા. બુદ્ધનો અર્થ જાગ્રત જ્ઞાની થાય છે. પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા. ખાસ મિત્રો, યાદ રાખવા જેવી વાત છે કે વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. એમના ઉપદેશો જોઈએ. જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા, જ્યાં તેમને તેમના જૂના 5 બ્રાહ્મણ મિત્રો મળ્યા. સૌપ્રથમ વખત તેમણે આ 5 બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો. બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પરિવર્તન કહેવામાં આવે છે. બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો. તેમના મતે 4 આર્ય સત્ય છે. સંસાર દુઃખમય છે. દુઃખનું કારણ તૃષ્ણા છે. દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ. અષ્ટાંગી માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. બુદ્ધે સમજાવેલ આ 4 આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે, જેને સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે. બુદ્ધ એક મહાન સુધારક તરીકે તેમણે કરેલા સુધારા વિશે જોઈએ. બુદ્ધ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા. ધર્મ અને સમાજમાં વ્યાપેલા દૂષણોને દૂર કરવા માટે તેમણે આજીવન કાર્ય કર્યું. તેમના અનેક શિષ્યો હતા. અનેક રાજાઓ અને રાજ્ય તેમના માનવ ધર્મથી પ્રોત્સાહિત થયા હતા. તેમના સુધારણા કરેલા તેના કાર્ય. ઈશ્વર અને આત્માનો ઇનકાર કરવો. બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્વ આપ્યું હતું. તેમના મતે જો ઈશ્વર હોય તો દુઃખ સંભવે જ નહીં. આત્માના કલ્યાણમાં રત રહેવા બદલે વર્તમાન કાળમાં સદિચારયુક્ત જીવન જીવવું જોઈએ. કર્મકાંડનો વિરોધ. હિન્દુ ધર્મમાં વ્યાપેલા કર્મકાંડનો વિરોધ કરી તેમણે યજ્ઞમાં થતી પશુ હિંસાને અટકાવવા તેનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે અહિંસા સર્વોચ્ચ ગુણ છે. તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું તે માનવનું સૌથી મોટું કર્તવ્ય છે. કોઈની બલી ના લેવી જોઈએ. ઊંચ નીચના ભેદભાવનો વિરોધ. આ સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ણોમાં વહેંચાઈ ગયો હતો. બુદ્ધે આ વર્ણ વ્યવસ્થાનો જ વિરોધ કર્યો. તેમણે કહ્યું કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નહીં. તે પોતાના કર્મોથી, સદવિચારથી, સત્ય અને અહિંસાના પાલનથી મહાન બને છે. તેમણે સમજવા વ્યાપેલા ઊંચ નીચના ભેદભાવનો ઉગ્ર વિરોધ કર્યો. સ્ત્રીઓનું મહત્વ. બુદ્ધે પોતાના આ માનવ ધર્મમાં પુરુષો જેટલું જ મહત્વ સ્ત્રીઓને આપ્યું છે. તેમણે કહ્યું છે કે નિર્વાણનો માર્ગ માત્ર પુરુષો માટે જ નથી. સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. નિર્વાણ. બુદ્ધની વૈશાખી પૂર્ણિમાએ બોધિ વૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું. જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધ ભારતમાં સમાજ અને ધર્મ સુધારતા રહ્યા હતા અને અનેક લોકોને તેમને સદમાર્ગે વાળ્યા હતા. સત્ય અને અહિંસાનો ઉપદેશ આપી માંસાહાર અને ઊંચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો હતો. 80 વર્ષની વયે કુશીનારામાં તેમનું અવસાન થયું અને તેઓ નિર્વાણ પામ્યા. પરંતુ વિશ્વભરમાં આજે પણ તેમના વિચારો અને ધર્મ જીવંત રહ્યા. હવે આવશે મહાવીર સ્વામી. બૌદ્ધ ધર્મની જેમ જ ભારતીય સમાજ જીવનમાં જૈન ધર્મનું પણ અગત્યનું સ્થાન છે. જૈન ધર્મમાં કુલ 24 તીર્થંકરો થયા. આગામ ગ્રંથો જૈન ધર્મને જાણવાનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. આ ગ્રંથો પ્રમાણે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ અથવા આદિનાથ હતા. 23મા તીર્થંકર પાર્શ્વનાથ હતા. પાર્શ્વનાથ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા. તેમણે 30 વર્ષની વયે ગૃહ ત્યાગ કરી સંન્યાસી બની જૈન ધર્મનો ઉપદેશ આપ્યો. તેમણે વૈદિક ધર્મ અને કર્મકાંડ તથા જાતિ પ્રથાનો વિરોધ કર્યો હતો. તેમણે પણ બૌદ્ધ ધર્મની જેમ જ વિરોધ કર્યો હતો. તેમણે સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો હતો. તેમના પછી 24મા અને છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી હતા. તેમના વિશે આપણે જાણીએ. મહાવીર સ્વામી પ્રારંભિક જીવન.
વજ્જીસંઘ એક ગણ રાજ્ય હતું. કુંડક નામના જ્ઞાતુ ક્ષત્રિય વંશમાં મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું. તેમના પિતા સિદ્ધાર્થ ગણરાજ્યના રાજા હતા. મહાવીર સ્વામીની માતાનું નામ ત્રિશલા દેવી હતું. મોટાભાઈનું નામ નંદીવર્ધન હતું. વર્ધમાન પણ ગૌતમ બુદ્ધની જેમ રાજકુમાર હોવાથી તેમને અનેક કલાનું જ્ઞાન મેળવ્યું હતું. તેમના લગ્ન યશોદા સાથે થયા હતા. વર્ધમાનની પુત્રીનું નામ પ્રિયદર્શી હતું. ગૃહત્યાગ અને સાધના. 30 વર્ષની વયે સત્ય અને જ્ઞાનની શોધમાં તેમણે ગૃહત્યાગ કર્યો. એ પણ 30 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરે છે. ભિક્ષુક જીવન ધારણ કરી 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. ઋજુપાલિકા નદીના કિનારે તેમને સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થઈ. પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ જીન કહેવાયા. આવા મહાન પરાક્રમી વર્ધમાન મહાવીર તરીકે જાણીતા થયા. તેમના ઉપદેશો. બુદ્ધની જેમ જ મહાવીર સ્વામી પણ સંસારને ભય અને દુઃખોથી ભરેલા માને છે. તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે. તેમના ઉપદેશ ત્રિરત્ન સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમના 5 વ્રતોનો ઉપદેશ આપ્યો હતો: અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. અહિંસા. મહાવીર સ્વામી માનતા હતી કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે. કોઈ પણ પ્રકારની હિંસા કરવી એ જોઈએ નહીં. નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે. મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં. પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. સત્ય. ક્યારેય અસત્યનું ઉચ્ચાર કરવું જોઈએ નહીં. વિચાર્યા કે સમજ્યા વિના બોલવું પણ જોઈએ નહીં. સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. સત્ય હંમેશા દરેક પરિસ્થિતિમાં પાલન કરવું જોઈએ. અસ્તેય. અસ્તેય મતલબ ચોરી એ સૌથી મોટું અનિષ્ટ છે. કોઈ પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહીં. કોઈની આશા વગર કે કોઈના ઘરમાં પ્રવેશ કરવો તે પણ ચોરી છે. તેમ સમજાવી તે સમયના સમાજને ચોરી વૃત્તિથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. અપરિગ્રહ. મનુષ્ય પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ, ધન, ધાન્ય, આભૂષણો, વસ્ત્રો સંગ્રહ કરવો જોઈએ નહીં. કારણ કે જેટલી જરૂરિયાત હોય તેટલું જ રાખવાથી સંગ્રહ વૃત્તિ ઘટે અને પરિણામે ગરીબો સુધી અનાજ જેવી ચીજવસ્તુઓ પહોંચે તેવો મહત્વનો સંદેશ તેમણે આપ્યો હતો. બ્રહ્મચર્ય. તેમણે જૈન સાધુઓ અને સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવાની ખાસ જણાવ્યું હતું. મહાવીર સ્વામી એક મહાન સુધારક તરીકે. મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ કર્યો હતો. તેમણે ઈશ્વરનો ઇનકાર કર્યો હતો. યજ્ઞમાં થતી પશુ હિંસાની નિંદા કરી. સ્ત્રીઓ સમાન અધિકાર આપવાની વાત કરી. બુદ્ધની જેમ જ તેમણે લોકોની ભાષા, પ્રાકૃત અને માધ્યમમાં ઉપદેશ આપ્યો. સાદા અને સરળ ઉપદેશથી તેમણે લોકોનું જીવન બદલી નાખ્યું. તેઓ 72 વર્ષની વયે પાવાપુરી ખાતે નિર્વાણ પામ્યા હતા. એટલે તેમનું મૃત્યુ થયું. આજે અહીંયા સુધી છે મિત્રો. થેન્ક યુ ફોર ધીસ વિડીયો વોચિંગ. મિત્રો, આપણી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો, જેથી કરીને આપણા સબસ્ક્રાઈબર વધે અને તમારા માટે પણ હું સારામાં સારી વિડીયો બનાવી શકું એવી કોશિશ કરીશ. એટલે તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.